નમસ્કાર દર્શક મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, હવે નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, એટલે કે ઉત્સવો ઉજવવાનો દિવસો આવી રહ્યા છે. ત્યારે આજે હું આપને LICનો એક એવો પ્લાન લઈને આવ્યો છું અને એની વાત કરવાનો છું. અને એ પ્લાનની વાત લઈને આપની સમક્ષ આવ્યો છું કે જે પ્લાન લીધા પછી આપના જીવનમાં ઉત્સવ જ ઉત્સવ રહેશે. LICના આ પ્લાનનું નામ છે LIC જીવન ઉત્સવ પ્લાન. આ પ્લાનનો નંબર છે 871. મિત્રો, LIC જીવન ઉત્સવ પ્લાન આપને લાઈફ ટાઈમ ગેરંટી રિટર્ન આપે છે. સાથે સંપૂર્ણ જીવન વીમા કવરનો એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કવરનો લાભ પણ મળે છે. તેમજ તમે લેખિતમાં એક રિક્વેસ્ટ આપો તો પોલિસી ધારકને 75% રકમ ઉપાડી શકે છે. એટલે કે પોલિસી ધારક 75% સુધીનો ઉપાડ કરી શકે છે, જેમાં વ્યાજ પણ સામેલ છે. LICનો જીવન ઉત્સવ પ્લાન એ એક નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ અને પૂર્ણ લાઈફ ઇન્સ્યોરન્સ યોજના છે. આ પ્લાનમાં સિલેક્ટેડ પ્રીમિયમ ચૂકવીને એટલે કે નિયમિત આવકથી ફ્લેક્સી આવક સુધીના આધાર પર વીમા રકમના 10% ચોક્કસ વર્ષો પછી દર વર્ષે પરત કરાય છે. આ પ્લાન પોલિસી ધારકને જીવનભર લાઈફ ઇન્સ્યોરન્સ કવરેજ પણ આપે છે. પોલિસી ધારકને કવર શરૂ કરવા પહેલાં એટલે કે તમે જ્યારે પ્લાન લો અને કોઈ કવર શરૂ કરો તે પહેલાં આપને 2 વિકલ્પ આપવામાં આવે છે, જેમાંથી એક વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિકલ્પોના અલગ અલગ ફાયદા પણ છે, જેને આપણે વિગતવાર સમજીએ. તો પહેલો વિકલ્પ એવો છે કે નિયમિત આવકનો લાભ, રેગ્યુલર ઇન્કમ બેનિફિટ જેને કહેવામાં આવે છે. લાઈફ ઇન્સ્યોર્ડના અસ્તિત્વ પર બેઝિક સમ ઇન્સ્યોર્ડના 10% જેટલો નિયમિત ઇન્કમ બેનિફિટ પ્લાનમાં નક્કી કરેલ વર્ષથી શરૂ થતા દરેક પોલિસી વર્ષના અંતે ચૂકવવા પાત્ર રહે છે. બીજો વિકલ્પ છે ફ્લેક્સી આવકનો લાભ. ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ એને એવું કહેવામાં આવે છે. લાઈફ ઇન્સ્યોર્ડના અસ્તિત્વ પર પોલિસી ધારક પ્લાનમાં નક્કી કર્યા મુજબ દરેક પોલિસી વર્ષના અંતે બેઝિક સમ ઇન્સ્યોર્ડના 10% જેટલી રકમ ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ માટે પાત્ર બનશે. મિત્રો, આ બંને ઓપ્શનમાં આપનું પ્રીમિયમ રેગ્યુલર ભરાયેલું હોવું જોઈએ. LICના જીવન ઉત્સવ પ્લાનમાં ઓછામાં ઓછી બેઝિક સમ એશ્યોર્ડ રકમ જે છે તે 5 લાખ રૂપિયાની છે. જો કે વધુમાં વધુ બેઝિક સમ ઇન્સ્યોર્ડ રકમની કોઈ મર્યાદા નથી. આ પોલિસીમાં 5 થી 16 વર્ષ દરમિયાન પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય છે. તેની સાથે લાઈફ ટાઈમ રિટર્નની સુવિધા છે. આ પ્લાન બાળકનો જન્મ થાય કે તેના 90 દિવસ પછી તેના નામે તમે જીવન ઉત્સવ પ્લાન લઈ શકો છો અને વધુમાં વધુ 65 વર્ષની વ્યક્તિ પણ આ પ્લાન લઈ શકે છે. LIC ડીલે અને ક્યુમ્યુલેટિવ ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ પર 5.5% વાર્ષિક વ્યાજ દરથી ચૂકવણી કરે છે. આ ઉપાડ સરેન્ડર અથવા મૃત્યુની તારીખ સુધી જે પહેલાં હોય પૂરા મહિના માટે વાર્ષિક આધાર પર ગણતરી કરવામાં આવે છે. પણ જો આપને પૈસાની જરૂર પડે તો એક લેખિત વિનંતી કરો તો વર્ષમાં એક વખત 75% રકમ ઉપાડવાની મંજૂરી અપાય છે. પણ આ યોજનામાં મેચ્યુરિટી બેનિફિટ મળતો નથી, એટલું યાદ રાખજો. મિત્રો, ઓછામાં ઓછા 2 વર્ષના પ્રીમિયમ ચૂકવ્યા પછી જ લોનની સુવિધા આમાં ઉપલબ્ધ થાય છે. બીજું મિત્રો, વૈકલ્પિક રાઇડરના જે લાભ છે એની આપણે ચર્ચા કરીએ. તો જીવન ઉત્સવ જે પ્લાન છે, યોજના છે, એ હેઠળ 5 વૈકલ્પિક રાઇડર્સનો લાભ લેવા માટે પોલિસી દ્વારા વધારાના પ્રીમિયમની રકમની ચૂકવણી કરવાની હોય છે અને એનો ઓપ્શન પણ આપવામાં આવે છે. આ પ્લાન હેઠળ 5 વૈકલ્પિક રાઇડર્સમાંથી વધુમાં વધુ 4 રાઇડર્સનો લાભ લઈ શકાય છે. તે પણ
પાત્રતા, નિયમો અને શરતોને આધીન હોય છે. પહેલો વૈકલ્પિક રાઇડરનો લાભ આપણે ડિટેલમાં સમજીએ તો આકસ્મિક મૃત્યુ અને અપંગતાનો લાભ. ધારો કે આ રાઇડરે પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં પસંદ કર્યું. તે કિસ્સામાં અકસ્માત લાભની વીમા રકમ બેઝ પ્લાનના મૃત્યુ લાભો સાથે એક સાથે ચૂકવવા પાત્ર રહે છે અને રાઇડર ઓછામાં ઓછા 5 વર્ષનો છે. આકસ્મિક વિકલાંગતાના કિસ્સામાં એટલે કે અકસ્માતની તારીખના 180 દિવસની અંદર આકસ્મિક લાભની વીમા રકમ જેટલી લાભની રકમ 10 વર્ષ સુધી સમાન માસિક હપ્તામાં ચૂકવવામાં આવશે. આ રાઇડર હેઠળનો લાભ પોલિસી ધારકની 70 વર્ષની ઉંમર સુધી ઉપલબ્ધ રહે છે. ત્યારબાદ આ લાભ મળતો નથી. બીજો બેનિફિટ જે છે એ એક્સિડન્ટ બેનિફિટ રાઇડર જેને કહેવામાં આવે છે. જો આ રાઇડર આપ પસંદ કરો, જીવન ઉત્સવ પોલિસી તમે લો અને જો એક્સિડન્ટ બેનિફિટ રાઇડરનો તમે પ્લાન પસંદ કરો તો પોલિસી ધારકને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં અકસ્માત લાભની વીમા રકમ બેઝ પ્લાનના મૃત્યુ લાભ સાથે એક સાથે ચૂકવવા પાત્ર રહે છે. પણ પોલિસી ઓછામાં ઓછી 5 વર્ષની હોય છે, પરંતુ પોલિસીની વર્ષગાંઠ પહેલા કે જેના પર જીવન વીમા ધારકની નજીકની ઉંમર 65 વર્ષની હોય છે. આ રાઇડર હેઠળનો બેનિફિટ કવર ફક્ત બેઝ પ્લાનની પ્રીમિયમ ભરવાની મુદત દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ આ બેનિફિટ કવર મળતો નથી. ત્રીજો રાઇડર્સનો લાભ નવા ટર્મ એશ્યોરન્સ રાઇડર. પોલિસી ધારક પોલિસીની શરૂઆત દરમિયાન જ આ રાઇડરને પસંદ કરી શકે છે. જો આ રાઇડરને પસંદ કરવામાં આવે તો બેઝ ડેથ બેનિફિટ સહિત ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડરની સમાન રકમ ઓફર કરવામાં આવે છે. આ રાઇડર 35 વર્ષની મુદત માટે અથવા પોલિસીની વર્ષગાંઠ માટે ઉપલબ્ધ છે કે જેના પર પોલિસી ધારકના જન્મદિવસની નજીકની ઉંમર 75 વર્ષ છે. બેમાંથી જે વહેલું હોય ત્યારબાદ આ બેનિફિટ કવર બંધ થઈ જાય છે. ચોથો રાઇડર્સનો લાભ જોઈએ તો નવી ગંભીર માંદગી બેનિફિટ રાઇડર જેને કહેવાય છે. પોલિસી ધારક પોલિસીની શરૂઆત દરમિયાન આ રાઇડરને પસંદ કરી શકે છે. ગંભીર બીમારીનો જે લાભ છે એ આ રાઇડર હેઠળ ઉલ્લેખિત પ્રથમ નિદાન પર ચૂકવવા પાત્ર છે. મૂળભૂત રીતે આ રાઇડરનો લાભ હેઠળ 15 ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવી છે. આ રાઇડર 35 વર્ષની મુદત માટે અથવા પોલિસીની વર્ષગાંઠ માટે ઉપલબ્ધ છે કે જેના પર પોલિસી ધારકના જન્મદિવસની નજીકની ઉંમર 75 વર્ષ છે. બેમાંથી જે વહેલું હોય ત્યારબાદ આ બેનિફિટ કવર બંધ થઈ જશે. અને છેલ્લો રાઇડર્સનો લાભ પાંચમો પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર. જો આ રાઇડર પસંદ કરવામાં આવે તો લાયક દરખાસ્તના મૃત્યુ બાદ બેઝ પોલિસી હેઠળની તમામ ભાવિ બાકી પ્રીમિયમ ચૂકવણીઓ માફ કરવામાં આવે છે. જો અન્ય કોઈ રાઇડર પણ બેઝ પોલિસી સાથે જોડાયેલા હોય તો આવા રાઇડરના સંબંધમાં પ્રીમિયમ માફ કરવામાં આવશે નહીં અને તેથી સંબંધિત રાઇડરની શરતો અનુસાર પોલિસી દ્વારા ચૂકવવાનું ચાલુ રહેશે. મિત્રો, આ હતી જીવન ઉત્સવ પ્લાનની સંપૂર્ણ માહિતી. આમાં પણ આપને કોઈ પ્રશ્ન હોય તો આપ LIC જીવન ઉત્સવ પ્લાન અંગેની વધુ વિગત માટે www.lic.in વેબસાઇટ ઉપર આ બધી માહિતી ઉપલબ્ધ છે અથવા વધુ વિગતવાર માહિતી માટે આપના એજન્ટનો પણ આપ સંપર્ક કરી શકો છો. મિત્રો, તો જોતા રહેજો ઇન્વેસ્ટિંગ A to Z અને આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો અને કમેન્ટ્સ કરજો. થેન્ક યુ વેરી મચ.